છે યાર, આજ બહારથી કઈ જમવાનું મંગાવ ને please. અચ્છા, મંગાવું. હજી એ બને તારે પણ આરામ થઈ જાય. થેન્ક યુ યાર. હાલ શું જમવું છે બોલ, આજે ઓનલાઈન બુકિંગ કરાવી દઉં. મારે છે ને આજે ચિકન પૂરી ખાવી છે. હે, શ્રીખંડ પૂરી? એના કરતા કાચી કેરીનો રસ પીવાય, એમાં મજા આવે. ઓકે ઓકે બેબી, શું જમવું છે બોલ, હાલ ઓર્ડર કરી દઉં. તો તારું અને મારું બંનેનું રહી જાય, પીઝા મંગાવી. પીઝા? ઓકે ચાલ. વીણા, હવે જમવાનું બનાવ ને, મારે મોડું થાય છે ઓફિસે જવાનું. હા પણ બની જ ગયું છે, દઉં છું હવે. તને કેટલી વાર કેવું, આ તારું રોજનું જ છે હવે. પણ આટલું જ કામ છે, પતાવી લઉં પછી દઉં ને. હાલ પતાવ ખાય હાલ. વિનય ઉઠો, ઓફિસે જવાનું મોડું થશે. વિનય ઉઠો ને. અરે ઉઠું છું યાર, શાંતિથી સુવા દે ને મને. ઉઠો ને યાર હવે. વિનય ઉઠો ને યાર. અરે હા ઉઠું છું હવે. વિનય આવશે તો કેટલો ખુશ થઈ જશે. એને આ ખુશખબરી સંભળાવીશ તો. ક્યારે આવશે હવે વિનય? તને ખબર નથી પડતી ઘરમાં જેમ આમ બધું કામ કર્યું છે, તું આખો દિવસ શું કરે છે? આખો દી આરામ જ કરી રાખે છે? તને સમજાતું નથી આ ઘરમાં બધું જેમ આમ બધું પડ્યું છે? મારે કાંઈ સાંભળવું નથી. આ બધી જોતો ખરા, ચારી બાજુ કચરો કચરો કચરો, આ બધું શું છે? નથી સાંભળવું. અને મારે કાલ મીટિંગમાં જવાનું છે, અને ઓલા કપડા એ આપણે પહેર્યા છે તે ધોયા છે. એટલે ના, મારે કાંઈ સાંભળવું નથી. કામ કર, હવે હું ઘરનું બધું હું જ કામ કરું છું. બહાર જાને જા.
વીણા 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 વિનય, તે દિવસે તે મારી એક પણ વાત નથી સાંભળી. હું તને એ કહેવા માંગતી હતી કે હું તારા બાળકની માં બનવાની છું, પણ તે મને ધક્કા મારીને ઘરની બહાર કાઢી મૂકી. તારે લીધે જ મારી આ હાલત થઈ. અને હું તને ખાસ એ કહેવા માટે જ આવી છું અહીંયા